और मिजुहो का रोमांस। केई और मिजुहो का रोमांस। प्लीज टीचर की ओर से केई और मिजुहो के बीच रोमांस और एनीमे के लिए जेसी स्टाफ स्टूडियो बंदाई नमको ड्यूम एनीमे कंपनी एनीमे नेटवर्क से अनुरोध किया जा रहा है। केई और मिजुहो का रोमांस। केई और मिजुहो का रोमांस। प्लीज टीचर की ओर से केई और मिजुहो है उसको जो अपने शरीर पर मले ના બાળકો છે તેઓ પણ ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે રાતના સમયે જે આ શ્વાન ટોળામાં આવે છે લોકોને બચકા પડે છે। અત્યાર સુધીમાં 156 લોકોને બચકા પડ્યા છે। સુરતના મધ્યપુરા વિસ્તારમાં 10 દિવસની અંદર 156 જેટલા ડોગ બાઇટના જે કિસ્સાઓ છે તે મસ્કતી ચોરમાંથી ડોગ પકડી એમાં રસીકરણ ખસીકરણની કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીથી જે ડોગ પોપ્યુલેશન વધવાનો દર છે એમાં ઘટાડો થાય છે। જ્યારે કમ્પ્લેન મળે છે અમને વિવિધ માધ્યમોથી ટેલિફોનિકલી અથવા ઓનલાઈન કમ્પ્લેન મેનેજમેન્ટથી ત્યારે અમારી ટીમ સ્થળની મુલાકાત લે છે। જે ડોગ બાઇટ કરતું હોય ડોગને આપણે પકડીને એબીસી સેન્ટર લઈ જઈએ છીએ અને ત્યાં 1 વીક જેટલો સમય એને વેટરનરી ડૉક્ટરની અંદરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। જો ડોગ નોર્મલ હોય તો એને ગાઈડલાઈન પ્રમાણે તે સ્થળે પરત છોડવામાં આવે છે। સર મધ્યપુરા વિસ્તારમાંથી આવી ફરિયાદ મળી હતી અને એક ડોગ પાછા રસીકરણ ખસીકરણનો ખર્ચો મધ્યપુરા વિસ્તારમાંથી અમારી ટીમને ફરિયાદ મળેલી જે અનુસંધાનમાં અમારી ટીમે એ સ્પોટની વિઝિટ લીધેલી ત્યાંના સ્થાનિકોને પૂછપરછ કરી જે ડોગ બાઇટ કરતું હતું એને કેચ કરેલું અને અત્યારે આપણે એબીસી સેન્ટર પર ઓબ્ઝર્વેશન અંદર જ છે અને એક ડોગ પાછળ રસીકરણ ખસીકરણ માટે આપણે 1190 રૂપિયાનો દર હમણાંની એજન્સીને નિયત કરેલો છે। ચાલુ વર્ષમાં કેટલા ડોગને આપણે કેચ કર્યા છે? ચાલુ વર્ષમાં આપણે 15,800 ડોગના રસીકરણ ખસીકરણની કામગીરી અત્યાર સુધી કરેલી છે અને રોજિંદા આપણે 50 થી 60 જેટલા ઓપરેશન કરીએ છીએ ડોગના રસીકરણ ખસીકરણમાંથી। તો આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં જે માર્કેટ વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ રીતે જે ડોગ છે તે ડોગને